બધાને જય આદિવાસી, જય જોહાર, જય સંવિધાન. આજે આપણે માનાબેડા ખાતે સૌ ભેગા થયા છે. આજે આપણા આદિવાસી નહીં પણ એસસી, ઓબીસી, માઇનોરિટી અને જે દેશના તમામ ગરીબ વર્ગો છે એના જો સાચા લડવૈયા હોય ને આ બંધારણને જો ઉજાગર કર્યું હોય તો આપણા જે છોટુ દાદા જે આદિવાસીઓના મસીહા ગણાતા હતા, પણ હું તમને કહું છું એકલા આદિવાસીઓના મસીહા નથી, પણ સમગ્ર એસસી સમાજ, સમગ્ર મુસ્લિમ માઇનોરિટી સમાજ, સમગ્ર ઓબીસી સમાજ અને આ દેશના જે પણ ગરીબ લોકો છે એ બધાને જો આજે હક ને અધિકારની જો કોઈ વાત કરતું હોય તો આપણા માન્ય આપણા જે મસીહા છે એ છોટુભાઈ વસાવા સાહેબ છે. આજે દેશ આઝાદ થયો ત્યારે 1945માં એમનો જન્મ થયો. જે રીતના વાત કરી રાકેશભાઈએ, ઉત્તમભાઈએ અને બીજા બધા ઘણા વક્તાઓએ કે દેશ આઝાદી પહેલા જે આદિવાસીઓની પરિસ્થિતિ હતી ને દેશ આઝાદ થયા પછી સંવિધાનમાં જે આપણને હક ને અધિકાર જે આપવામાં આવ્યા, આજે આ છોટુ દાદા 18 વર્ષની ઉંમરથી જયારે આપણા સમાજને મજૂરીમાં અન્યાય થતો હતો એ દિવસથી લડવા વાળા આ લડવૈયા છે. આજે 1-2 વર્ષની લડત નથી એમની, 60-65 વર્ષની આ લડત છે એમની. આજે એમની ઉંમર 80 વર્ષની થઈ ગઈ છે, તોય આજે સમાજ માટે અને દેશના ગરીબો માટે એ જે બોલી રહ્યા છે, જે અવાજ કરી રહ્યા છે. આજે જુઓ તમે, આઝાદી પછી કોંગ્રેસનું શાસન ચાલ્યું એક હતું, ત્યાર પછી વચ્ચે જનતા દળ નું શાસન આવ્યું અને પછી ભાજપનું શાસન આવ્યું. આજે ગુજરાતમાં અને દેશમાં, ગુજરાતમાં તો 32-33 વર્ષથી શાસન બીજેપીનું છે અને દેશમાં 16 વર્ષ પૂરા થવા આવ્યા છે બીજેપીને, પણ દેશની દશા હજુ એ જ છે. આજે છોટુભાઈ સાહેબે બંધારણની વાત કરી, બંધારણની યાત્રા કાઢી, આખા દેશને મેસેજ આપ્યો એમના વિચારોનો કે ઉઠો, જાગો ગરીબો. જે રીતના બાબા સાહેબે ઉઠો, જાગો, સંગઠિત થાવ, શિક્ષિત બનો, એવા જે નારા આપ્યા હતા, આજે આપણા આદિવાસી મસીહા છોટુ દાદાએ દરેક સમાજને આ નારું આપેલું છે કે આખા દેશને, જનતાને બજેટ કાર્ડ જાણવાની જરૂર છે અને જે બંધારણે આપણને રૂઢિપ્રથા પ્રમાણે જે કાયદો બનાવ્યો છે એના હેઠળ આપણે પોતાના હક અને અધિકાર લેવાની જરૂર છે. આ સરકારોએ બંધારણને તોડવા માટે ઘણા એવા કાનૂનો બનાવ્યા છે. આજે પંચાયતી કાનૂન પેશા 1, આજે ખરેખર બંધારણે આપણને 5 શેડ્યુલ અને 6 શેડ્યુલ એમ 2 કાનૂન આપવામાં આવ્યા છે. આજે શેડ્યુલ 5 એટલે જે સપાટ એરિયામાં રહેતા હોય એ લોકો માટે છે અને જે પૂર્વોત્તરી રાજ્યો છે એ લોકો માટે 6 શેડ્યુલ છે. પણ આ સરકારે જોયું કે આદિવાસીઓ ધીરે ધીરે સંગઠિત થઈ રહેલા છે, શિક્ષિત બની રહેલા છે, તો એમને કેવી રીતે તોડવા, એટલે એ લોકોએ પ્લાનિંગ બનાવ્યું અને આખા દેશમાં દરેક રાજ્યોમાં અને દરેક ગામડોમાં એમના માણસો ઘુસાડવામાં આવ્યા, એકબીજાને ચડાવીને લડાવવામાં આવે છે. આજે પંચાયતના નામે તમે જુઓ, તમને વાત કરું, જયારે જયારે સરપંચના ઇલેક્શન આવે છે એક જ ગામમાં 10-10 સરપંચ લડવા માટે તૈયાર થાય છે. ગામનું વિભાજન કરવામાં આવે છે. એટલા માટે હું તમને કહેવા માંગુ છું, એ તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, એ
ગામડાના વિભાજન અને સમાજના વિભાજન કરવાનું એક સાધન છે સરકારનું. સરકારને તો બેઠા બેઠા કાર્યકરો મળી જાય. આજે ગામડામાં ઇલેક્શનમાં 10 જૂથ લડતા હોય, એક જૂથ જીતી જાય અને 9 જણા હારી જાય, તો એક કાર્યકર ભાજપને મળે, એક કાર્યકર કોંગ્રેસને મળે, એક આપને મળે. આ દેશમાં તો હજારો પાર્ટી છે એટલે બધાને એક કાર્યકર મળી જાય. પણ જે માણસો સમાજ માટે લડવા માંગે છે, સમાજને ખરી જરૂરત છે, એ લોકોને સૌથી મોટો અન્યાય થાય છે આ પંચાયતી રાજથી. એટલા માટે આ છોટુ સાહેબે વારંવાર કીધું છે. એટલા માટે અમે બી રાત દિવસ એના માટે એક કરી અને જે રૂઢી પ્રથા છે, આ રૂઢી પ્રથા એ આપણા સંવિધાનને આપેલો આપણો હક ને અધિકાર છે. આજે આપણા બાપ દાદા હતા વડવાઓ, એ ગામમાં કોઈ પણ લડાઈ ઝઘડો થાય કે નાની મોટી કઈ પણ હોનારતો થાય તો બધા ભેગા થઈને નિર્ણય લેતા હતા. આજે બી તમે જુઓ, કિસાનો દેશ માટે હરિયાણા પંજાબમાં આજે અન્યાય થાય છે તો ખાપ પંચાયતના નામે લોકો ભેગા થાય અને દેશના લોકોને ન્યાય અપાવે છે. આજે સરકારે બી ઝૂકવું પડે. એક વર્ષ આંદોલનો ચાલે છે. આજે આપણા છોટુ સાહેબે આપણા હક ને અધિકાર માટે જો 65 વર્ષથી જો લડતા હોય તો આપણી બધાની યુવાનોની ફરજ છે કે આપણે બધાએ ભેગા થઈને આ સમાજને ન્યાય ને અધિકાર અપાવવાની જરૂર છે. આપણે આજે જોયું કે આજે એક મિટિંગ બોલાવવામાં આવી. આજે ભારત આદિવાસી સંવિધાન સેના જે આપણી છે, આજે છોટુભાઈ વસાવા સાહેબને જયારે હરાવવામાં આવ્યા હતા, છોટુ સાહેબને હરાવવામાં નથી આવ્યા, એમના વિચારો તો આખા દેશમાં ફેલાયેલા છે. આજે તમે જુઓ, દરેક રાજ્યમાં આજે ઝારખંડ હોય, છત્તીસગઢ હોય, રાજસ્થાન હોય, મહારાષ્ટ્ર હોય કે મધ્યપ્રદેશ હોય કે દેશનો કોઈ પણ રાજ્ય, આજે જે વિચારધારા છે સંવિધાનની ને છોટુભાઈ વસાવા સાહેબની, રૂઢી પ્રથાની ને બજેટ કાર્ડની, આજે કોઈના દિમાગમાં એ વસ્તુ આવે નહીં. એ વસ્તુ આજે કોઈ બુકમાં નથી લખેલી. પણ આ છોટુભાઈ સાહેબ જે આપણા છે, એક આ કુદરતે મોકલેલા આપણા માટે ફરિશ્તા છે, જેને આપણે પ્રકૃતિનું સ્વરૂપ માનીએ છીએ. આજે હું છોકરો છું એટલે નથી કહેતો, પણ હું તમને એક સમાજના નાગરિક તરીકે હું કહું છું કે આજે જે કઈ આજે રાજપાડીના એક અશ્વિનભાઈ કીધું હતું કે આજે વસાવા બ્રાન્ડ, આજે જે આદિવાસીઓ પોતાને આદિવાસી માને છે, તો એ આ છોટુભાઈ વસાવાની દેન છે. બાકી તમે દેશ આઝાદ થયા પછી જે લોકોની પરિસ્થિતિ હતી, આજે કોઈ આદિવાસી કહેવા પણ તૈયાર નતું. તમે જે ગલીમાંથી જાઓ એ ગલીને બી સાફ કરી દેવામાં આવતી હતી. એ જાતની પરિસ્થિતિ હતી. એને આજે લડીને આજનો નવયુવાન તમે જુઓ, સારી બાઈકો, સારી 4 વ્હીલ, જમીનો ખેડી પોતે મહેનત કરીને આજે જે જીવે છે, એ આ જે આપણા મહાપુરુષો છે. આપણા મહાપુરુષો ઘણા થઈ ગયા. નામ આજે જો બિરસા દાદા, જયપાલ મુંડા સાહેબ, આપણા છોટુ દાદા, આજે સંવિધાન લખ્યું ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબ, આવા મહાપુરુષોએ જે આપણને જે જાગૃતતા ફેલાવી છે, એના આધારે આપણને જે હકને અધિકાર મળ્યા છે, આપણને જે રસ્તો મળ્યો છે, એ રસ્તા પર આપણે નવયુવાનોએ ચાલવાની જરૂર છે. ઘણા લોકોએ કીધું કે દિલીપભાઈએ જાગવાની જરૂર છે. દિલીપભાઈ 20 વર્ષ બી પહેલા જાગી ગયેલા, પણ દિલીપભાઈ ને આગળ નહીં આવવા દેવા માટે જે દિલીપભાઈની વિચારધારા છે, આ દિલીપભાઈ આજે બી કોઈથી વેચાયો નથી છે ને. આજે છોટુ સાહેબ હારી ગયેલા તો લોકો જે કાર્યકરો હતા, મતલબી લોકો, જે આજે હું તમને કેમ કે સરપંચોમાં હોય, તાલુકા સભ્યોમાં હોય, જિલ્લામાં હોય કે ધારાસભ્યો હોય, એ પોતાના સ્વાર્થ માટે, સમાજ માટે નથી. આજે બી પબ્લિકને હું કહેવા માંગુ છું કે આ છોટુ સાહેબ છે તો આપણને સ્થાન છે બધાને. સમગ્ર એસટી, એસસી, ઓબીસી, માઇનોરિટી દરેક માણસને આજે જે માન ઇજ્જત મળી રહેલી છે, તો એમની લડતના લીધે. આજે એમના જે વિચારો છે, એ વિચારો બહુ ઊંચા છે. વિચારોનો કદી નાશ નથી થવાનો. આજે તમે જુઓ, બાબા સાહેબ નથી, કોઈ વિચારો નથી મરી ગયા. જયપાલ મુંડા સાહેબ નથી, કોઈ વિચારો છે. આજે બિરસા દાદા નથી, તોય એમના વિચારો છે ને આજે. તો
આપણે બી હતાશ થવાની જરૂર નથી. ને જે બી આગેવાનો આજે આવ્યા છે, ભલે કોઈને ખોટું લાગે, અમે 20 વર્ષથી લડતા હતા, પણ અમે હાથી લડત માટે લડતા હતા. આજે જે છોટુ સાહેબે જે બજેટ, આજે હું તમને બજેટ, આજે ગુજરાતે જે આ બજેટ છે, જુઓ ને બધા, આ 25-26 નું બજેટ છે. સરકારે જાહેર કરેલું 3,70,000 કરોડ. આજે મેં એનું વાંચન કર્યું કે દરેક જે ક્ષેત્રમાં પૈસા આપવામાં આવેલા છે 3,70,000 કરોડ. આજે મેં એનો આંકડો બી લગાવ્યો તો 4,61,000 કરોડ થાય છે. ને જો દરેક ક્ષેત્રમાં બીજે ગણવા જઈએ તો 2,96,000 કરોડ રૂપિયા થાય છે. આંશિક બજેટ છે આ. આંશિક એટલે આનો એક આંકડો નહીં હોય. કાલે તારંકિત કહેવાય ને, એને એવું કહેવાય કે ભાઈ 3-4 લાખ ની ઉપર બી જતું રહે ને 2 લાખ ની અંદર બી થઈ જાય. એટલે સરકાર એવું સમજે છે કે આજે સરકારની તિજોરીમાં પૈસા છે, એમના છે, એમના નથી. એમને તો ફક્ત આ પબ્લિકે સાચવવા માટે બેસાડેલા છે. આજે પબ્લિક ને એવું લાગશે કે આ લોકો બજેટ બરાબર વાપરી નહીં રહ્યા, તો એમને બી ઉતારવાની તાકાત પબ્લિકમાં છે. એ પબ્લિક અને એનો હક ને અધિકાર છે. આજે આદિવાસીઓ માટે બજેટ જુઓ, તમે વાંચજો આ બધું. આદિવાસીઓને એટલા મોટો અન્યાય કરવામાં આવેલો છે. આદિવાસી નામ બી લખવામાં નથી આવ્યું. આમાં લખવામાં આવ્યું છે હળપતિ આવાસ યોજના, ગુજરાત પેટર્ન આપણા સાહેબે જ લગાવી હતી. જાણો ને ગુજરાત પેટર્ન ને, જે ચૂંટાયેલો એને વધારે ખબર હોય. એટલે આ બધી લડત બજેટોની છે. આ લડત આજે જે આપણા સમાજમાં જે લોકો ચૂંટાઈને જાય છે, કે કોઈ પણ પાર્ટીમાં ચૂંટાઈને જાય છે, આજે બજેટ આ છોટુ સાહેબના લીધે મળેલું બજેટ છે. આ લોકોના અધિકારની વાત છે, લોકોના ડેવલપમેન્ટની વાત છે. એટલે એમણે એક નક્કી કર્યું કે દરેક માણસે બજેટ કાર્ડ આપવાની જરૂર છે. જાણો ને બજેટ કાર્ડ એટલે માથા દીઠ આજે 3,70,000 કરોડ રૂપિયાને તમે આખા ગુજરાતની જનસંખ્યા અને એને જોડો તો લાખો રૂપિયા એક માણસના ભાગે આવે. આજે તોય ગુજરાતની પરિસ્થિતિ 78 વર્ષ પછી બી લોકો ગરીબ છે. આજે છે ને ગરીબ. આજે તમે જુઓ ગામડામાં એટલા બધા પ્રશ્નો છે. આજે મેં રૂડી પ્રથામાં એટલા બધા મુદ્દા તૈયાર કર્યા છે. મેં આમાંથી ઘણા કાર્યકરોને મુદ્દાઓ આપ્યા છે કે ગ્રામ સભા બનાવો ને લોકોના હકને અધિકાર અપાવો. છે આમાં ઘણા લોકો, પણ હજુ એ ધ્યાન આપતા નથી. ભલે એમને થોડું ખોટું બી લાગે, હું કહેવા માંગુ, પણ જો એ નીતિ તમે અપનાવશો, આપણી કને રસ્તો છે સૌથી મોટો. એમાં આપણે નથી કહેતા, સંવિધાન બી કહે છે ને સુપ્રીમ કોર્ટ બી કહે છે. એમાં સુપ્રીમ કોર્ટે બી 5 જજમેન્ટ આપ્યા છે. એ 5 જજમેન્ટમાં સુપ્રીમ કોર્ટે ચોખ્ખું લખ્યું છે કે આ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની 1 ઇંચ બી જમીન નથી એમની. આ સમગ્ર જમીન, આજે પેલી ડેડિયાપાડાની ટુમડાવાડીની વાત કરી પેલા ભાઈએ કે અમારા ઘરો 2 વાર સળગાવી દીધા ને ફરી બનાવ્યા. તો હું એમને ગામને બી કહેવા માંગીએ કે રૂડી પ્રથા બનાવી લો. કાનૂન, આ કાનૂનની સામે કાનૂન લડાવવું પડશે. જો એ વસ્તુ નહીં કરીશું તો આ લોકો આપણને આવી જ રીતે સત્તામાં વેચીને ને એ લોકો રાજ કર્યા છે. એટલે દરેક માણસે સમજવાની જરૂર છે, દરેક કાર્યકર્તાઓએ સમજવાની જરૂર છે. છોટુભાઈના વિચારોને ફેલાવવાના છે દરેક માણસે. આજે અશ્વિનભાઈ અને બધા કાર્યકરોએ કીધું છોટુભાઈ ઘેર ઘેર પેદા થાય, પણ હું કહેવા માંગુ કે છોટુભાઈના વિચારો દરેક માણસના દિલમાં જવા જોઈએ. એ દિલમાં હશે તો તમે લોકોની સેવા કરી શકશો. બાકી તમારી અંદર કોઈ બી ખોટ હશે, થોડી ઘણી બી ભાવના એવી હશે કે હું અહીંયા આવી ને દેખાય ને જે હીરો જેવી રીતના ચમકે, તમે લોકો બધા હીરા જ છો. આજે તમે છોટુભાઈ વસાવા સાહેબ માટે ફોટા પડાવી જાઓ ને બતાવો માર્કેટમાં, તમારી કિંમતો ઉભી થવા લાગે. 1 કરોડ, 5 કરોડ, 50 કરોડ, 100 કરોડ છે ને. આ છોટુ વસાવાની તાકાત છે. એ તાકાત કોણે આપી? આમ જનતાએ આપી છે. જનતા કને એટલો બધો પાવર છે કે આપણા જે આ પ્રકૃતિએ મોકલેલા એક
સાક્ષાત ભગવાન છે આપણા. આજે એ જે વિચારે છે એ થઈને રહે છે. આજે એમની જોડે જેણે ગદ્દારી કરી છે, તમે એના દાખલા હશે, તમે પોતે જાણી લેજો. બાકી એમની જોડે ગદ્દારી કરવી એટલે આ કુદરત જોડે ગદ્દારી કરવી. એટલે તમને કહેવા માંગુ છું કે આ જે આપણા અધિકારો છે સંવિધાને આપેલા, એ અધિકારોને જે ઉજાગર કર્યા, જે છોટુ સાહેબને આપણે એમને જે મગજમાં જે વિચારો આવે છે એ વિચારોના આધારે આપણે બધાએ લડવાનું છે ને દરેક ગામડે ગામડે લોકોને જગાવવાના છે. આપણે પાવર લેવાની જરૂર નથી. ઘણા લોકોને એવું લાગશે કે આ દિલીપભાઈ તૈયાર થઈ જશે એ આગળ આવી જશે, કે રાકેશભાઈ તૈયાર થઈ એ આગળ આવી જાય, એ માનવાની જરૂર નથી. પણ હું વારંવાર કહું છું કે આ રૂઢી પ્રથા એક એવી તાકાત છે, લોકોને તાકાત આપો. આગેવાન બનવાની કોશિશ નહીં કરો. એ લોકો જે દિવસે તાકાત બનશે ને એ દિવસે એનું પરિણામ અલગ હશે. જો પોતે તમે આગેવાન બનવા નીકળશો એનું પરિણામ અલગ હશે. એટલે તમને કહેવા માંગીએ, આજે એક બીજો મુદ્દો રહી ગયેલો, જે સુરતનું જે એક વડોલી ગામ હતું, ઓલપાડ તાલુકાનું, એમાં આપણા આદિવાસીઓને ફક્ત 20 રૂપિયા મજૂરી આપવામાં આવતા હતા. જે સતીશભાઈએ વાત કરી તો એ લોકો આખું ગામ અહીંયા આવ્યું હતું અને સાહેબને રજૂઆત કરી કે ભાઈ અમારી અખાત્રીથી અખાત્રી હિસાબ કરવામાં આવે છે. તો અહીંયા આવ્યા પછી અમે લોકો 3 વાર ગયા હતા. અહીંના આગેવાનોને બોલાવ્યા બધાને ને ચર્ચા કરી કે 10-10, 15-15 વર્ષના હિસાબ બાકી. કોઈના 10 લાખ, કોઈના 13 લાખ, કોઈના 8 લાખ, 7 લાખ. તો બલબલા મંત્રી આવ્યા એ ગામમાં સમજાવવા માટે. બલબલી પોલીસને મોકલેલી, એસપી થી લગાવીને બધાને ભાજપે કે ભાઈ સમજાવો. ભાજપના મોટા મોટા આગેવાનો ત્યાં આવી ગયા. અહીંના લોકો એક મક્કમ રહ્યા કે કોઈના ઘરે કામે નહીં જવું. 3 મહિના સુધી એ લોકો નથી ગયા, કોઈને આવવા નથી દીધા. આજે તઈનું રિઝલ્ટ આવી ગયું. એ લોકોને 250 રૂપિયા રોજનો રોજ મળતો બી થઈ ગયો ને આજે એ લોકો સ્વતંત્ર જીવતા થઈ ગયા. એટલે તમને હું કહું છું કે આ રૂઢી પ્રથા ગામની એટલી બધી તાકાત છે કે તમે એક થઈ જાઓ તો કોઈ બાપની તાકાત નથી કે તમને પીછેહટ કરાવી શકે. એટલે આપણા જે આગેવાનો છે, ઉત્તમભાઈ જેવા, પ્રફુલભાઈ જેવા, બચુભાઈ જેવા, રાકેશભાઈ, બહાદુરભાઈ, અશ્વિનભાઈ, સતીશભાઈ, નામી નનામી દરેક કાર્યકરો, આજે ભલે હું તમારું નામ નથી લેતો પણ દરેક માણસને લાગુ થાય એ રીતના કહેવા માંગુ છું કે જાગી જાઓ, ટાઈમ નથી. રૂઢી પ્રથા છે એને અપનાવી લો, બીજો કોઈ રસ્તો નથી. રૂઢી પ્રથા એક કાયદો છે, કાયદાની સામે કાયદાને લાવો. સરકાર એના બચાવ માટે પોલીસને લાવે. આપણા બચાવ માટે તમે રૂઢી પ્રથા કાનૂનને લાવો તો તમે લોકો બચી જશો. એટલા માટે આજે જે મીટિંગ બોલાવી, આજે ચાલો દક્ષિણ ગુજરાત ને આ બાજુથી બધા ધીરે ધીરે હવે ભેગા થઈ રહ્યા છે તો એક આનંદની વાત છે. પણ હું દરેક કાર્યકરોને ભલે કઈ થોડું ઘણું લાગે પણ અહીંયા આવ્યા પછી ફરી પાછું મન ખાટું નહીં કરતા, એક હીરો બની જાવ પછી પાછા આ સમાજને દગો નહીં કરતા. એ તમે અહીંયા વચન આપીને બધા જજો. એ તમને કહેવા માંગીએ દરેક માણસે કે જીવનનો ટાઈમ એટલો શોર્ટ છે. આજે એક જ ઇલેક્શન છે એટલે 5 વર્ષ પૂરા થઈ જાય. માણસના જિંદગીના 5 વર્ષ ફરી આવતા નથી. ભલે આજે લડતને નુકસાન થયું છે પણ છોટુભાઈ સાહેબની વિચારધારાને નુકસાન નથી. આજે ભલે અહીંયા નુકસાન થયું પણ આખા દેશમાં છોટુભાઈની વિચારધારા જે ફેલાયેલી છે ને એને કોઈ રોકવાનું નથી. આખા વર્લ્ડમાં, દેશ અને વર્લ્ડની વાત કરું તમને, દેશમાં દરેક દેશમાં આજે છોટુ વસાવાનું નામ લે તો પેલો માણસ તમને ખુરશી તરત આપી દે. કઈથી આવી? છોટુભાઈ વસાવા એક બ્રાન્ડ નેમ છે ને એ બ્રાન્ડ નેમ સમાજે આપેલું છે, પબ્લિકે આપેલું છે. પબ્લિક અને તાકાત છે આ બધી. એટલે તમને કહેવા માંગુ કે આ રૂઢી પ્રથા છે, બીજી બધી ઝંઝટમાં છોડો. આ જેટલા ગામમાંથી આવ્યા ખાલી એટલા જ જો ઠરાવ તમે રાજ્યપાલને મોકલી આપો, કાલે કમસે કમ 100 ગામના માણસ હશે ને, 100
100 ગામમાંથી ખાલી ઠરાવ મોકલો ને. મેં તો મોકલી દીધો છે રાજ્યપાલને ને કલેક્ટરને પોલીસ તંત્રને બધાને. એના જવાબ બી આવવા લાગ્યા ધીરે ધીરે. જો 3 મહિનામાં એ લોકો બી કોઈ એક્શન નહીં લે, આ બજેટ છે, આ બજેટ પર બી નવા ઠરાવ કરવાનો છે ને એ ઠરાવની કોપી બી તમને હું પહોંચાડીશ. જો તમે તૈયાર કરો તો તમે લોકો બી મને પહોંચાડજો. હું એવું નથી માનતો કે હું જ એકલો બુદ્ધિશાળી છું કે આજે તમે લોકો બી બુદ્ધિશાળી છો બધા. તમે લોકો બી તમારા વિચારો ગામ માટે રજૂ કરી શકો. તમે લેખિતમાં મોકલો બધાને વોટ્સઅપ પર, દરેક માણસને ખબર પડે. આ ચોપડું કાઢવાનું કારણ જ છે આપણું જીવન આજે આના પર ચાલે. જે વિકાસની વાતો કરે ને આ સરકારો, ભાજપ, કોંગ્રેસ, આ બજેટ છે, બજેટ પૈસા આવે એટલે એ લોકો સત્તામાં છે. બાકી કોઈની તાકાત નથી કે કોઈ ખિસ્સામાં 1 રૂપિયો બગાડીને કોઈ પબ્લિકની સેવા કરે. એ ફક્ત તાકાત આ પબ્લિકની છે, એ લોકોની નથી. આ પબ્લિક ટેક્સ ભરે એટલે સરકારની તિજોરીમાં પૈસા જાય. તમે જે દિવસે ટેક્સ બંધ કર દો 1 બી રૂપિયો નહીં રહે. રાજકારણ બંધ કરી દે એ લોકો. પોતપોતાના ઘરે જતા રહે ને ખેતી કરવા માટે, મજૂરી કરવા માટે પાછા એ લોકો. એટલે સંવિધાને જે આપણને હકને અધિકાર આપ્યા છે, એ હક અધિકાર આપણા જે છોટુભાઈ વસાવા સાહેબ છે આપણા, એ વારંવાર કઈ બી મુદ્દા પર એમની જે સોશિયલ મીડિયામાં એમનું આવ્યા જ કરે છે. તો એ જોઈને બી બધા જાગૃત થાવ એવી અમે આજે અહીંથી આ પાંડાબેડા ખાતેથી તમને બધાને, યુવાનોને, વડીલો બી હશે, બહેનો પણ છે અહીંયા, જે આપણા બધા એના આખા દેશના મસીહા ગણાય એવા આપણા છોટુભાઈ વસાવા સાહેબને આ દિવસે મારા ખૂબ ખૂબ અભિનંદન. જય આદિવાસી, જય જોહાર, જય સંવિધાન.